અહીંયા આગળ જે દ્રુપદ છે એ દ્રુપદને સત્તાનો નશો છે, એ પોતાની મિત્રતા ભૂલી ગયા છે અને દ્રોણાચાર્ય એક ગુરુ તરીકે પોતાના ફ્રેન્ડ તરીકે જ્યારે આવ્યા છે ત્યારે પોતાની મિત્રતા નિભાવતા નથી અને એમનું આદર સત્કાર પણ કરતા નથી. ત્યારે દ્રોણાચાર્યનું સન્માન સ્વમાન ઘવાય છે અને દ્રોણાચાર્ય ગુસ્સે થયા. દ્રોણાચાર્યએ નક્કી કર્યું કે એણે મને અડધું રાજ્ય આપવાની વાત કરી હતી, હવે હું દ્રુપદને હરાવીશ અને અડધું રાજ્ય પ્રાપ્ત કરીશ. દ્રોણાચાર્ય આ બાજુ કૌરવો અને પાંડવોને શિષ્ય તરીકે તૈયાર કર્યા છે અને એમણે શિષ્ય પાસે ગુરુદક્ષિણામાં માંગ્યું કે દ્રુપદને હરાવી અને અડધું રાજ્ય મને આપો. આ બાજુ ગુરુની ગુરુદક્ષિણાના આપવા માટે દ્રુપદને પાંડવો હરાવે છે અને ગુરુ દ્રોણાચાર્યને અડધું રાજ્ય પ્રાપ્ત કરાવે છે. એટલે દ્રુપદનું આ બાજુ સન્માન ગવાયું કે પોતાના મિત્રએ એને હરાવ્યો અને અડધું રાજ્ય લઈ લીધું. એટલે પાછું દ્રુપદનું સ્વમાન ગવાયું. એટલે દ્રુપદે પાછી અહીંયા પ્રતિજ્ઞા કરી કે હવે હું દ્રોણાચાર્યનો વધ કરે એવો પુત્ર મારા ઘરે પ્રાપ્ત કરીશ. એટલે દ્રુપદ રાજાએ યજ્ઞનો પ્રારંભ કર્યો અને યજ્ઞ એવો કરાવ્યો કે એ યજ્ઞની અંદરથી એવો પુત્ર પ્રાપ્ત થાય, એવા મંત્રોચ્ચાર થયા અને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જેના દ્વારા દ્રોણાચાર્યનો વધ થાય. યજ્ઞના અંતે એક પુત્રી ઉત્પન્ન થઈ. સૌથી પહેલા પુત્રી આવી. હવે દ્રુપદને તો જોઈતો તો પુત્ર. દ્રુપદ કે મને આ પુત્રી નથી જોઈતી, પાછી લઈ લો. હવે યજ્ઞમાં આવેલી પુત્રી પાછી ના જાય. ઘણી બધી વાત અને ઘણી બધી સમજણો પછી દ્રુપદ માની ગયા અને પુત્રીનો સ્વીકાર કર્યો. અને એ જે પુત્રી યજ્ઞથી ઉત્પન્ન થઈ હતી એ કોણ? દ્રૌપદી, કે જે 5 પાંડવોની પત્ની હતી. અને ત્યાર પછી આહ્વાન કરતા એ જ યજ્ઞની અંદરથી જે પ્રાપ્ત થયો એ પુત્ર કે જે દ્રોણાચાર્યનો વધ કરે અને એનું નામ પડ્યું ધૃષ્ટદ્યુમ્ન. તો આ રીતે દ્રુપદ રાજાને ત્યાં જે પુત્ર ઉત્પન્ન થયો એ ધૃષ્ટદ્યુમ્ન. અને એ ધૃષ્ટદ્યુમ્ન જે છે એ અત્યારે કોણ છે? પાંડવ સેનાનો સેનાપતિ. આ ધૃષ્ટદ્યુમ્ન કોની સામે ઊભા છે? દ્રોણાચાર્યની સામે. એટલે અહીંયા આગળ દુર્યોધને વાત કરી કે જુઓ, તમારો જ શિષ્ય, આ ગુરુ દ્રોણાચાર્યએ પાછી વિદ્યા ધૃષ્ટદ્યુમ્નને આપી હતી. ભલે એ દ્રુપદનો પુત્ર હતો, ભલે પોતાનો મિત્ર પછીથી દુશ્મન બન્યો, એમને એવી પણ ખબર હતી કે આના દ્વારા એ ભવિષ્યમાં એમનો વધ થવાનો છે, અને છતાં પણ ગુરુ તરીકે દ્રોણાચાર્યએ ધૃષ્ટદ્યુમ્નને અસ્ત્ર અને શસ્ત્ર